મારું નામ મુકેશભાઈ છે. મહેન્દ્રપરા મેઇન રોડ આસ્વાદ પાનની સામે વિસ્તાર છે. અહીંયા છેલ્લા 5 વર્ષથી આ ગંદકી થાય છે. રોડ ધમધમતો છે, રોડમાં કાંઈ સુધારો આવ્યો નથી. આપણને એમ હતું કે મહાનગરપાલિકા બનશે તો આપણને સુવિધા મળશે, એવી કાંઈ હજી સુવિધા મળી નથી આપણને. એવું ને એવો કચરો નાખી જાય છે. અહીંયા નગરપાલિકાના કચરો વધારે હોય છે બીજા પબ્લિક કરતાં એમ, અને ગટરોનો બધો કચરો અહીંયા નાખી જાય છે. તી બારે મચ્છી કે ગમે તેરું મરી ગયેલું બધી વસ્તુ અહીંયા નાખવામાં આવે છે એમ. તો એ બધું આ બધું કેને ભોગવવાનું? આપણે રજૂઆત ઓછામાં ઓછી 15 વખત કરેલી છે. નગરપાલિકામાં એ કરેલી છે, કલેક્ટરને પણ કરેલી છે, પણ એ બારું કાંઈ હજી રિઝલ્ટ મળ્યું નથી અમને. હા, ઘણા લોકો નીકળતા હોય છે. ના, એવું કોઈ નથી, એવું કાંઈ ધ્યાન લીધું જ નથી. ટૂંકમાં બધા એ ખાલી આવીને જોઈને જતા રહે એમ, તો કાંઈ રિઝલ્ટ મળતું નથી એમનું. અધિકારીમાં કલેક્ટર પણ નીકળે છે, નગરપાલિકાના ચેરમેન પણ અહીંથી નીકળે છે, બરાબર, પણ એમાં કાંઈ સુધારો નથી જ આવ્યો. ને મુખ્ય 5 રોડ ભેગા થાય છે, સર્કલ છે, પણ એમાં કાંઈ સુધારો છે નહીં હજી. અમારી માંગ એ જ છે કે આ બધું અહીંથી હટાવવા નમ્ર વિનંતી છે. ટ્રાફિક ઓછું થાય એમ અહીંથી, ને ટ્રાફિક બહુ વધારે થઈ જાય છે. મારું નામ જગદીશભાઈ બાંભણિયા, સામાજિક કાર્યકર છું. મોરબીની તો વાત કરીએ એટલે સમસ્યાની તો વાત જ જવા દઈએ, કારણ કે મોરબીના 12 વોર્ડ આવે છે. 12 વોર્ડમાં તમે જોઈ શકો છો. અત્યારે હાલ આપણે લાથી પ્લોટમાં ઊભા છીએ, અને લાથી પ્લોટની અંદર જેવો ભૂગળના ઢાંકણા પણ અત્યારે રહેવા નથી દીધા, એવી સમસ્યા એવી છે. અમારી માંગ તો અવારનવાર નગરપાલિકાને માંગ કરી રહ્યા છીએ કે આ કરો, પણ હવે નગરપાલિકાને કાંઈ સમજાતું જ નથી. હવે મોરબીની હવે જાહેર જનતાઓ હવે સાથે રહીને અત્યારે એવો નિર્ણય ચાલી રહ્યો છે કે જો આનો ઉકેલ ન આવે તો અહીંથી બધું ગંદુ પાણીને આજે ભૂગળના ઢાંકણા છલકાઈએ એ બધું લઈને નગરપાલિકામાં ઠલવવાનું, એવું બધું આ બધા આગેવાનો બધા ભેગા થયા એવી વાત ચાલી રહી છે. મારું નામ રાજુભાઈ દવે, સામાજિક કાર્યકર છું. કે આ વર્ષો જૂની લાતી પ્લોટ ધમધમતો એરિયા જેને કહેવાય, ઉદ્યોગનો ટેક્સનો જેને કહેવાય, આટલો ટેક્સ આપવા હોવાથી મોરબી નગરપાલિકા એક ઢાંકણા બદલાવી નથી શકતી, ભૂગળના પ્રશ્ન સોલ્વ કરી નથી શકતી, અને પાછી મહાનગરપાલિકા બી બહુ સારી વાત કહેવાય. પણ મોરબીનો સમસ્યા જે ગટરનો પ્રશ્ન છે એ મોટો, આ એક લાતી પ્લોટ એક નહીં, બધી ઠેકાણે છે, બધી ઠેકાણે, શેરીઓ ગલીએ બધી ઠેકાણે છે. તો આટલો મોટો ટેક્સ શું કહે તો નગરપાલિકા શું કરે? જાડી ચામડીના. અને મોરબીના ધારાસભ્ય મોટી વાત કરે છે કે અમે આમ કરશું તેમ કરશું. પહેલાં મોરબીના ધારાસભ્યને કહે કે તમે લાતી પ્લોટમાં આવી તમે જોવો કે શું પરિસ્થિતિ છે, કે તમારે મત જોતા અત્યારે આ ઉદ્યોગપતિઓ જ આવે છે આગળ, ત્યાં તમે ક્યાં જાઓ છો? અમારી માગણી એ જ છે કે વેપારીઓને સાથે રાખીને, અહીંના વેપારીઓને સાથે રાખીને જો મોરબી નગરપાલિકા પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં કરે તો આ પાણી નગરપાલિકામાં રેડવામાં આવશે ને આવશે. પંકજભાઈ, લાથી પ્લોટ મુનનગર મેઇન રોડ ગણાય આ વિસ્તાર. પણ અહીંયા વારંવાર રજૂઆત કરવા છતાં આ પાણી તમે જોઈ શકો છો. આ નહીં હોય તો 4 થી 5 રજૂઆત કરી, પણ કોઈ પાણીનો નિકાલ નથી, નહીં કોઈ ઉકેલ આવ્યો. મારી એક જ રિક્વેસ્ટ છે કે આ પાણી વહેલા તકે બંધ થાય, બસ. મહાનગરપાલિકામાં કેવી રીતે કેવી તમે જોઈ શકો છો. રજૂઆત કરવા છતાં કોઈ આવતું. રોજ આ ખાડામાં 3-4 જણા પડે છે, ઇન્જેક્ટ થાય છે, તો ક્યાંથી મહાનગરપાલિકા કહે? ખુલ્લા ટાંકા આડસ રોજ મેકવી પડે છે, કોક પડે છે ને ભાંગી જાય છે, ગાડીઓ ફસાય છે. ધંધાદારીઓને રોજ તકલીફ પડે છે. અહીંયા વાહન આડાવડા ચાલુ જોઈએ બરાબર, તો હાલતા ફસાઈ જાય છે. અહીંયા વાહન ટ્રાફિક સમસ્યા જાય છે આ ખાડા. આનું નિવારણ આવો લાવો વહેલી તકે, નકર કાંઈક આની આંદોલન ચીમકી કરવી પડશે. મારું નામ ચિરાગ સેતા છે અને હું લાતી પ્લોટમાં નોકરી કરું છું. અને આ મુનનગર મેઇન રોડ કહેવાય લાતી પ્લોટનો.
અને અહીંયા પાણીની ગટરની પાણીની બહુ ગંભીર